વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નામમાં વઢવાણનું નામ જોડીને વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કરવામાં આવે તેવી માંગ કરી કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમજ વઢવાણ તાલુકા પ્રમુખ શક્તિસિંહ ફરિયાદ સેલના રણજીતસિંહ, પૂર્વ કાર્યકારી વઢવાણ તાલુકા પ્રમુખ વિનુ વ્યાસ સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાલિકા જાહેર કરવામાં આવ્યું એ સારી બાબત છે, પણ એની સાથે વઢવાણ મહાનગરપાલિકા કરવામાં આવે, સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકાનું નામ દરજ્જો આપવામાં આવે એવી અમારા વઢવાણ ગ્રામ્યની માંગણી છે। કારણ કે ધરોહર ભૂમિની અંદર ઘણા બધા ઇતિહાસો થઈ ગયા છે, રાજકવિઓ થઈ ગયા છે, રાણકદેવીના ઇતિહાસ છે અને વઢવાણ આખા વિશ્વભરમાં પ્રખ્યાત છે, જેના લીધે સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે એવી અમારે વઢવાણ ગ્રામ્યની માંગણી છે। જેથી કરી અમારા વઢવાણ ગ્રામ્ય વિસ્તાર છે એ લગભગ વઢવાણ સ્ટેટના નીચે આવેલા છે, જેથી કરીને અમને એવી લાગણી છે, અમારી લાગણી અને માગણી છે કે વઢવાણની નામ જોડવામાં આવે, નહીંતર પછી અમે આવેદનપત્ર આપ્યું છે, જો અંદર નહીં આવે તો અમે આંદોલન કરશું ગાંધી જગ્યા માર્ગે। વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે રાજ્ય સરકારે મહાનગરપાલિકા સુરેન્દ્રનગરને જાહેર કરી છે તે બાબતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। જે મહાનગરપાલિકા જાહેરાત કરી છે બહુ સારું કામ કર્યું છે, પણ તેમાં વઢવાણને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વઢવાણનું નામ સાથે જોડવા માટેની અમારી માગણી છે કે સુરેન્દ્રનગર સાથે વઢવાણ મહાનગરપાલિકા બનાવી, વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત મહાનગરપાલિકા બનાવી તેવી અમારી વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માગણી છે। અને તે બાબતે વઢવાણ તાલુકાના ગ્રામજનોની પણ માગણી છે અને આગેવાનોની પણ લાગણી છે કે વઢવાણનું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સાથે નામકરણ કરવામાં આવે તો સારી વાત છે, અન્યથા વઢવાણ તાલુકાના ગ્રામજનો અને કોંગ્રેસ સમિતિના આગેવાનો આંદોલન કરશું અમે। તો આ બાબતે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે વઢવાણનું સુરેન્દ્રનગર સાથે નામ જોડવામાં આવે એવી માગણી છે। નામ તો હતું, પણ જ્યારે સરકાર રોટેશન બહાર પાડે ત્યારે ખ્યાલ આવે ને, એટલે જ્યારે રોટેશન બહાર પાડ્યું ત્યારે વઢવાણનું નામ અંદર નહોતું, એટલે વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત મહાનગરપાલિકા બને તેવી અમારી માગણી છે।